લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં આવી ગયા છે। આજે કમલમ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। આ સાથે પૂર્વ રાજ્ય રેલવે મંત્રી નારણ રાઠવા અને તેમના પુત્ર પણ અધ્યક્ષ CR પાટીલના હસ્તે વિવિધ રીતે ભાજપમાં જોડાયા હતા। અંદાજિત 10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા દેશમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાઈને નવો ઇતિહાસ રચાયો છે। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દિશાવિહીન થઈ ગઈ છે। આવનારી લોકસભાની ચૂંટણી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ માતબર સીટોથી વિજય થશે। મોદી સાહેબે આ બહેનોને તકો આપી અવકાશયાન જે ચંદ્રયાન જે ચાંદ પર ઉતર્યો એ ચંદ્ર પર ઉતરતી વખતે એ જે સાયન્ટિસ્ટો એમાં કાર્યરત હતા એમાં સૌથી વધારે બહેનો હતા કે મોદી સાહેબે એમની ટેલેન્ટને ઓળખી હતી અને બહેનોને મેં તક આપી હતી। તમે હવામાં જુઓ કે પાતાળમાં જુઓ, તમે જેમ ભૂમિદળ પર જુઓ, દરેક જગ્યા આવે લશ્કરમાં આપણા દેશની રક્ષા કરવા માટે બહેનોને જવાબદારી આપી છે। બહેનો નેતૃત્વ કરીને આપણા દેશને એ સુરક્ષિત કરી રહ્યા છે। એમને સાથે સાથે એમને અધિકાર આપવાનું કામ કર્યું। મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% બહેનોને રિઝર્વેશન આપ્યું। એના કારણે અનેક બહેનો આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં મેયર કે પ્રમુખ બનીને નેતૃત્વ કરી રહી છે। અને વધારાનો અધિકાર જે આપવાનો હતો એ મોદી સાહેબે આપ્યો કે એમણે લોકસભા નવા ભવનને નિર્માણ કર્યું। અંગ્રેજોની નિશાની જૂનું ભવન એને તિલાંજલિ આપીને ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે એમણે એક દીર્ઘદ્રષ્ટિ વાપરીને લોકશાહીનું આ મંદિર, એ મંદિર સ્વદેશી મંદિર કહી શકાય કે આપણા દેશમાં બન્યું, આપણા દેશના લોકોએ બનાવ્યું।